હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર અને મખાનામાંથી મસ્ત મજાનું મિલ્ક શેક। અત્યારે શિયાળો છે તો શિયાળામાં ખજૂર અને મખાના બંને હેલ્થ માટે બહુ જ સારા, બંને આપણા શરીરને તાકાત ભરપૂર આપે। ખજૂર અને મખાના બંને વસ્તુ એવા તાકાતવાળા છે, તો આપણે આજે તેમાંથી મસ્ત મજાનું એકદમ હેલ્ધી એવું મિલ્ક શેક બનાવી અને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની આજની રેસીપી, ખજૂર અને મખાનાનું મિલ્ક શેક। આપણે આજે ખજૂર મખાના શેક બનાવીશું, તો તેના માટે મેં અહીંયા ખજૂર લીધેલો છે 6 થી 7 નંગ। આવી રીતનો ખજૂર લઈ લેવાનો છે, તમે ગમે તે ખજૂર લઈ શકો, તમારી પાસે જે હાજર ખજૂર હોય ને તે ખજૂરનો તમે ઉપયોગ કરી શકો। આમાં કોઈ બી એવી વસ્તુ નથી કે તમારે પોચો ખજૂર કે બ્લેક ખજૂર કે તે જ લેવો, તમારી પાસે જે ખજૂર હોય ને તે તમે લઈ શકો। મેં અત્યારે 7 નંગ ખજૂરના લીધેલા છે અને આપણે તેમને દૂધ નાખી અને થોડી વાર માટે પલાળીને મૂકી રાખીશું। તો મેં અહીંયા એક વાટકો એક દૂધ લીધેલું છે। આ દૂધ આપણે છે ને રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને તેવું જ લેવાનું છે, ફ્રીજનું ઠંડુ દૂધ નથી લેવાનું। ખજૂર ડૂબે ને તેટલું દૂધ ઉમેરવાનું છે અને પછી ખજૂરને આમાં પલાળી દેવાનો છે। આપણે આને 30 મિનિટ સુધી પલળવા દેશું। આપણે આજે ખજૂર મખાના મિલ્ક શેક બનાવીશું ને તો તે બહુ મસ્ત આ રીતે ખજૂર થોડી વાર પલળી જશે ને તો બહુ સરસ બનશે। તો હવે આપણે આને ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી કરીને ખજૂર સરસ સોફ્ટ થઈ જાય। સીધું દૂધ જે આપણે ગરમ કરી અને પછી સીધું એ દૂધથી પલાળીશું ને તો આપણું આ શેક બનાવશું ને તે સરસ ક્રીમી બનશે। અને જો તમે મલાઈ ઉતારીને બનાવશો તો એટલું એનું રિઝલ્ટ નહીં આવે, જે આ દૂધનો જે તમને ટેસ્ટ આવશે ને તેવો તે દૂધનો ટેસ્ટ નહીં આવે। હવે આને હું ઢાંકી અને 30 મિનિટ માટે મૂકી રાખી। હવે આપણે મખાના મિલ્ક શેક બનાવવાના છે ને તેના માટે મેં એક નાની વાટકી એક મખાના લીધેલા છે। આપણે અત્યારે જેટલું માપ લીધેલું છે બધી વસ્તુનું, ખજૂર અને મખાનાનું, એક ગ્લાસ એક મિલ્ક શેક બનીને તૈયાર થશે। મેં અહીંયા એક નાની વાટકી એક મખાના લીધેલા છે। મખાનાને આપણે પેલા શેકી લેવાના છે। હવે ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધેલું છે, તેમાં આ મખાના હું ઉમેરી દઈશ અને મખાનાને આપણે મીડિયમ ગેસ ઉપર આપણે તેને શેકી લેશું થોડી વાર માટે। ખાસ ગેસ ઉપર નથી શેકવાના, નકર બ્લેક બ્લેક મખાના થઈ જશે, એટલે મીડિયમ ગેસ ઉપર જ આપણે તેને શેકવાના છે અને એકાદી મિનિટ માટે જ શેકવાના છે, બહુ શેકવાના નથી। અને આપણે જ્યાં શેક બનાવીએ છીએ ને તે અત્યારે શિયાળામાં રોજ પીવાથી બહુ શરીરને ફાયદો થાય, કેમ કે શરીરની ઇમ્યુનિટી વધારે અને બધા વિટામિનથી ભરપૂર અને શરીરને તાકાત આપે એવો આ શેક બનીને તૈયાર થશે। તો અત્યારે શિયાળામાં તમે રોજ એક ગ્લાસ પી શકો, બહુ મસ્ત એવો સરસ ટેસ્ટી એવો આ શેક બનીને તૈયાર થાય છે। મખાના શેકાઈ ગયા છે, હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને એક વાસણમાં લઈ લેશું, જેથી કરીને તે ફટાફટ ઠંડા થઈ જાય। એક ડીશમાં કાઢી લઈશું। આના થોડી વાર માટે આપણે ઠંડા થવા દેશું। આપણે જે મિલ્ક શેક બનાવીશું તેમાં થોડાક ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તમે અહીંયા 4 નંગ કાજુ, 4 નંગ બદામ અને 5-6 પિસ્તા લીધેલા છે અને થોડીક મિશ્રી લીધેલી છે। મિશ્રી તમારે નાખવી હોય તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે, પણ થોડુંક સરસ મીઠું લાગે એટલા માટે મેં થોડીક મિશ્રી લીધેલી છે, 1 ચમચી જેટલી જ। અને ના નાખવી હોય તો તમે બિલકુલ પણ ના નાખી શકો, કેમ કે આપણે ખજૂર ઉમેરીએ છીએ તો ખજૂરની પોતાનો એક મીઠો ટેસ્ટ તો છે જ, એની સ્વીટનેસ છે જ, તો એનાથી ને પણ દૂધ સ્વીટ થઈ જશે। તો ના લેવી હોય તો ના લઈ શકો, પણ હું અત્યારે 1 ચમચી જેટલી મિશ્રી લઈ, અને તમારે મિશ્રી ના હોય અને ખાંડ લેવી હોય તો અડધી ચમચી જેટલી ખાંડ પણ લઈ શકો, પણ ખાંડ બને ત્યાં સુધી ના લેતા, મિશ્રી હોય તો મિશ્રી જ લેજો। અને એવું લાગે તો ના લેતા, તેનાથી ને પણ ખજૂરથી ને પણ ટેસ્ટ સરસ જ આવશે। અહીંયા હું મિક્સર જાર લઈશ અને જે આપણે મખાના શેકેલા છે તે પણ સરસ ઠંડા થઈ ગયા, જો હાથેથી આ રીતે ભૂકો થઈ જાય છે તેવા સરસ કડક થાય ને તેવા કરી લેવાના ને ગેસ સાવ આપણે ધીમો જ રાખવાનો જ્યારે મખાના શેકે ને ત્યારે। આ મિક્સર જારમાં હું મખાના ઉમેરી દઈશ અને જે આપણે આ ડ્રાયફ્રૂટ બધા લીધેલા છે મિશ્રી ને બધી વસ્તુ તે પણ આમાં હું ઉમેરી દઈશ અને આને હું પેલા ક્રશ કરી લઉં। હવે આ બધું ક્રશ થઈ ગયું છે, આપણે જે આ ખજૂર પલાળેલો છે ને 30 મિનિટ પહેલા, હવે તે આમાં ઉમેરી દેશું। પેલા જે આપણે બધી વસ્તુ લીધી ને ડ્રાયફ્રૂટ ને મખાના ને તેને પીસી લેવાનું, ખજૂર આપણે પછી ઉમેરવાનું। હું પાછું થોડુંક દૂધ ઉમેરીશ, આપણે એકાદી ગ્લાસ જેટલું દૂધ ઉમેરેલું છે। આપણે 1 કપ એક પેલા જયારે ખજૂર પલાળેલો ત્યારે ઉમેરેલું અને અત્યારે મેં પાછો અડધો વાટકો ઉમેરેલું છે। હવે આ બધી વસ્તુને હું ક્રશ કરી લઉં, આપણે ચેક કરી લઈએ તો તમે જો સરસ બનીને તૈયાર થઈ ગયું। આ રીતે એકદમ સ્મૂથ કરી દેવાનું, મસ્ત મજાનું આપણું આ મખાના અને ખજૂરનું શેક બનીને તૈયાર થઈ ગયું છે। આપણે તેને સર્વ કરી લેશું।
મસ્ત મજાનું મખાના અને ખજૂરનું શેક બનીને તૈયાર થઈ ગયું છે. હું તેને કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીશ. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું મખાના અને ખજૂરમાંથી બનતો મસ્ત મજાનો શેક. આજની આ શેકની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો મસ્ત મજાનું અત્યારે શિયાળામાં પી શકીએ તેવું સરસ હેલ્ધી, શક્તિથી ને તો ભરપૂર જ છે, કેમ કે આપણે જાણીએ છીએ કે મખાના પણ આપણા શરીર માટે શક્તિવર્ધક છે અને ખજૂર પણ અત્યારે શિયાળામાં બહુ જ સારો શરીર માટે. તો મસ્ત મજાનું ખજૂર અને મખાનામાંથી બનાવેલું મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે. અને તમે આખા દિવસમાં એકવાર એક ગ્લાસ પી લ્યો તો તમારા શરીરને પૂરતી એનર્જી મળી રહે. બહુ મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું થાય છે. નાના બાળકોને પણ તમે આપી શકો અને નાના મોટા બધા પી શકો તેવું મસ્ત મજાનું મખાના અને ખજૂરમાંથી બનાવેલું મિલ્કશેક બનીને તૈયાર છે. તો તૈયાર છે ખજૂર મખાના શેક. આપણે બહારના કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતા આપણે ઘરે આવું હેલ્ધી મિલ્કશેક બનાવીને પીએ ને તો બહુ જ શરીર માટે સારું. અને નાના બાળકોને આપીએ તો નાના બાળકોને પણ તેને શરીરમાં શક્તિ પૂરતી મળી રહે. આવી રીતનું મિલ્કશેક બનાવીને બાળકોને આપીએ ને તો